વાવથરા જિલ્લાના સુઈગામ વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના વિડીયો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે। મળતી માહિતી અને સામે આવેલી વિડીયોમાં ખુલ્લા વિસ્તારમાં મોટા પાયે ખોદકામ તેમજ ડમ્પરો મારફતે રેતી અથવા અન્ય ખનીજના પરિવહન જેવી પ્રવૃત્તિઓ જોવા મળી રહી હોવાનું સામે આવ્યું છે। જોકે આ પ્રવૃત્તિઓ કાયદેસર મંજૂરી હેઠળ થઈ રહી છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો જરૂરી મંજૂરી વિના ખનન થઈ રહ્યું હોય તો તે ગંભીર બાબત બની શકે છે। દિવસ દહાડે ચાલતી આવી પ્રવૃત્તિઓ સામે જવાબદાર વિભાગો દ્વારા અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે પણ અંગે લોકોમાં અનેકો સવાલ ઊભા થયા છે। જાણકારોના મતે જો ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોય તો તેના કારણે પર્યાવરણને નુકસાન, જમીનનું ધોવાણ, ભૂગર્ભ જળસ્તર પર પ્રતિકૂળ અસર તેમજ સરકારને ખનિજ રોયલ્ટી રૂપે થતી આવકમાં નુકસાન જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। તેથી સમગ્ર મામલે તટસ્થ અને પારદર્શક તપાસ જરૂરી હોવાનું માનવામાં આવે છે। સ્થાનિક લોકોએ જિલ્લા વહીવટીતંત્ર, ખનિજ વિભાગ અને સંબંધિત અધિકારીઓને સમગ્ર મામલે સ્થળ પર તપાસ હાથ ધરી ખનન કાયદેસર છે કે ગેરકાયદેસર તેની હકીકત જાહેર કરવાની માંગ કરી છે। સાથે જ જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ સામે આવે તો સંબંધિત વ્યક્તિઓ સામે ખનિજ કાયદા અને અન્ય લાગુ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠી છે।